એટલે ઘણા એને ખરાબ લાગતું હોય કે અમને કહે છે ને ફલાણાને કહે છે ને ઢીંગણાને કહે છે, પણ જેને પેટમાં ભરતું હોય એ કે છોકરા મા એ પિતા હોય પોતાનો પુત્ર ખોટે રવાડે ચડ્યો હોય તો એને પેટમાં બળે છે કે મારો છોકરો છે એટલે તો કે છોકરાને થોડું ગમે, કે બાપ એને કહે છે ખીજાય છે છોકરાને થોડું ગમે છે, કારણ કે એને ગમતું ના હોય, પણ એને પેટમાં બાપને બળે રહેવાય નહીં. એટલે વારંવાર એને કહે કે ભાઈ આ તું રેવાડો છોડી દે, આમ ના કર, આમ ના કર, દારૂ ન પીવાય, જુગાર ન રમાય, આમ ના રે, હરખી રીતે રે. ઓલાને ખબર છે કે આને અસર નથી થવાની, છોકરો એટલો બધો એ બગડી ગયો છે, એવા રવાડા ચડ્યો છે, સુધરવાનો નથી, 100% નથી. બાપથી રહેવાય નહીં, એના પેટનું એ એટલી બળતરા ઉપડે કે આ શું કામ આવા રવાડા ચડી ગયો છે, તો વારંવાર કહેતો તો રહે જ છે. એટલે જેને અંદર ઓલાને એમ થાય કે મારું બાપનું શું જાય, જેમ કરવું એમ કરે, એને જેમ રહેવું એમ રહે, એને કાંઈ ન થાય. એટલે કે વર મરો કન્યા મરો, એ ગોરનું તરબાણું ભરો, એ જીવે છે તો એ ભેટ ધરે છે, અહીં જીવે છે તો રોજ આવીને ચનપસ કરી જાય છે, અને ખૂબ રાસ કીર્તન કરે, ઠેકડા મારે, ઠેકડા એ મારે, કીર્તનિયા કીર્તન કરે, ભેટ અમારે થાય. મારે શું વાંધો, મરી જાવ ને તમતારે, મરી જશે તો માલા પેરામણી કરશે ત્યારે બદલાવશે, મારા બાપનું શું જાય. એ કે મરી જશે તો માલા પેરામણી તો કરશે, જોરદાર મનોરથ કરશે, પાછો એમાંય ભેટ બોલશે, એ ભેટ મારી પાસે જ આવવાની છે. જીવે ને નાચે ને કૂદે ને જે કરે ભેટ મારે થાય, નાચે એ કૂદે એ થાકે એ કીર્તનિયા કીર્તન કરે, ભેટ ગુરુદેવની બોલાય. હા, ભેટ ગુરુદેવની બોલાય કે જીવે છે ને નાચે છે કૂદે છે. નરકમાં જાય તો આપણું શું વાંધો, ભલે આપણે તો કીધું માલા પેરામણી ગોલોકધામમાં ગયા છે, અહીં તો આપણને ભેટ થવાની જ છે. એને કાંઈ પણ જેને આવી જે નીતિ અપનાવેલી હોય એને કાંઈ પેટમાં બળે નહીં, એ કાંઈ એ સારા શબ્દ જ બોલે, બહુ મીઠી મીઠી વાતો કરે, બહુ સારા, તમારો ભાવ ઉત્તમ છે, તમે બહુ સુંદર કાર્ય કરી રહ્યા છો, તમે ખૂબ ભક્તિમાન છો, શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર ભગવદીઓ છો તમે, વાહ વાહ, બહુ આનંદ આવી ગયો. તમારાથી જ આ પુષ્ટિ માર્ગ ટેકો છે, આ પુષ્ટિ માર્ગના તમે તો ધરોહર છો, આને ટકાવીને તમે રાખી છે પુષ્ટિ માર્ગને. આવી આજે વાત કરવાવાળા તો આવી વાત કરે, જેને કાંઈ પેટમાં મરી જાય તો આપણે શું, એ મરી જાય કે નરકમાં જાય, જ્યાં જાય એ જાય. ભાઈ અહીં તો આપણને પૈસા આપી રહ્યો છે, ભેટ ધરી રહ્યો છે, પછી આપણે એને શું કામ કહેવાની કાંઈ જરૂર છે. સારું લાગે એવું જ બોલાય ને, ભગવદીઓ છે ઉપણ ઉડાડે, વધારે વધારે ઉપણ ઉડાડે, સન્માનપત્ર આપે, એને તો શું વાંધો, કારણ કે જીવે તો રોજ ચનપસ કરવા આવે, ભેટ ધરે, એ નાચે કૂદે, મનોરથ કરે, ઉત્સવ કરે, એમાંય ભેટ ધરે. મરી જાય તો બિચારા એના છોકરાઓ આવીને ભેટ ધરી જાય, કે આખી રાત કીર્તન કરે ને ભેટ અમને કરી જાય. તો આ પ્રકારથી એક વખત માલા પેરામણીમાં હું ગયો હતો, અને એ આહિરોનું બધાનું ગામ, અને એમાં માલા પેરામણી પહેલાં માલા પેરામણી જય શ્રી કૃષ્ણ બોલાઈ જાય, પહેલાં તો આવી બધી પ્રથા કે જય શ્રી કૃષ્ણ બોલાઈ જાય, પછી રાસ કીર્તન કે દાઢી લીલા હોય તો એકાદ કીર્તન બિરાજીને પછી તો અમે નીકળી જતા હોઈએ, પછી આખી રાત ભલે નાચા કરે જે કરવું હોય એ કરે, પછી તો અમે મુકામ જો ઘરે ન જવાનું તો મુકામ જઈને સૂઈ જાય. આ પ્રકારથી એટલે એક કીર્તન થયું, અને પછી એ લોકોએ કંઈ રાસને એવું શરૂ કર્યું, એટલે એક રાસમાં બિરાજ અમે બધા થયા કે હવે અમે જાય. કે અમારા વૈષ્ણવ જે હારે હતા એને કીધું કે હવે કે 1 વાગી ગયો છે, બાવા તો પધારે. એ કે બાવાને થોડું પધારાય, કે એના માટે તો આ બધું થાય છે, કે એ કે પણ પરિશ્રમ પડે, કે પરિશ્રમ છે નો ક્યાંય ગાદી તક્યા બેઠા હું કામ કરાવ્યું એની વાત. એ કે આની ભાઈ કામ અમે કરાવ્યું કે તમે જ ક્યાં બાજુવાળા બધા આવું કરો છો, એ કે બાવાન પરિશ્રમ પડે, બાવાન પરિશ્રમ પડે, અમે કાંઈ કામ કરાવ્યું, કે ખેતરમાં લઈ ગયા સવારથી સાંજ સુધી થાકી ગયા, એ કે હું થાકી ગયા, હું પરિશ્રમ, એ કે એટલે ઓલા કે ભાઈ માં ઓલા લોકોને સમજાવ્યા કે બાવાને પરિશ્રમ પડે, મોડું થઈ ગયું છે, હવે તમે જે રાસ કીર્તન ચાલુ રાખો, માલા પેરામણી થઈ ગઈ, જય શ્રી કૃષ્ણ બોલાઈ ગયા. તો ઓલો કે એમ જવાય જ નહીં, આ બધું બાવા માટે જ થયું છે, એ જ્યાં સુધી કીર્તન હાલે એને બેવું જ પડે. અને એ આયરોનું ગામ હોય, એટલે ઓલા હારે હતા, એ કે મેં તો એને સમજાવ્યા, મેં કીધું તમે કયો હવે કે મારે જવું છે, હવે જવા જવાય, કે ના જ પાડે છે, કે જવા ન દે, એ કે જવા ન દેવાય, કે આ બધું એના માટે તો થયું છે. આ કે શું પરિશ્રમ હોય, કે ગાદી તક્યા વ્યવસ્થિત બિરાજા અહીં બેઠાયેલા છે, કાંઈ એને થોડું અમે કાંઈ કામ કરાવ્યું છે, તપેલી કરાવી હતી, ઘી આપ્યું હતું, ઓલું આપ્યું, હું પરિશ્રમ કેનો, એ કે એ બતાવતું લે, હું પરિશ્રમ છે આમાં, એ કે આ મને મારો પોતાનો વ્યક્તિ સવારે 5 વાગ્યા ત્યાં એને 5 વાગ્યા આપણે કારણ કે પુષ્ટિ માર્ગી ન આવડે ને ધોળ પદ પણ એ તો બોલે છે ઝીણા ઝીણા મોર રે મધુરે વનમાં એવા ઝીલણિયા બોલે એ લોકો. તો પુષ્ટિ માર્ગી કાંઈ નહીં, એ આવું બધું એનું જે ગામથી લઈમાં બોલે, પણ એ કે જવાય તો નહીં.
5 વાગે જઈને રજા આપી કે હવે બધા આ નકા બધું એના માટે છે ને એ વહે જાય થોડું હાલે, આ બધું થાય એના માટે થાય, ભેટ થાય એને આપવામાં આવશે ને હવે એ કે એ વહે જાય તો એ ચાલે જ નહીં. એટલે આ પ્રકારની વાત છે કે આવા વૈષ્ણવ આવા શિષ્યો કે તોય માલા પેરામણી તો કરે જ છે, એ લોકો પણ માલા પેરામણી કરે ને એ પાછા એમ કે આખા દી અમે જ્યાં કંઈ કરશું આ બોલે છે ઝીણા ઝીણા મોર મધુરે વનમાં, ફલાણા ભાઈ એ ચંપાની વેલ, ફલાણો એમાં વેલમાં ઓલો ભાઈ છે એ ફૂલ આવી કે ઓલું બોલીને 151 રૂપિયા ભેટમાં આપે, બહુ શીખરા ધરાડકી જાય. મેં કીધું આમાં કાંઈ મેળ છે કે ચંપાનું વેલ, ફલાણો ભાઈ ડોલરનું ફૂલ. આ તો મેં કીધું અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ મિતિ. કે એવું ઓલું લડાવીને વર્ણન કરે, ઓલા ભેટ દેવાનું મન થાય પાછું, એવું પાછું વર્ણન કરે કે બીજો પાછું લખાવે કે મારા જ બોલ દે લે, એટલે ઓલો પાછો એ પણ બીજા પૈસા આપે કે તું પાછી મારી ભેટ બોલ, એટલે એનું નામ દારિત આવે, ફલાણો ભાઈ આવું તો આ ગામ તો આ ચંપાની વેલ, એમાં ફલાણો ભાઈ મેરામણભાઈ ડોલરનું ફૂલ. 151 રૂપિયા ભેટમાં આપે. એટલે એવો આ રીતે કરે એટલે અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ મિતિ કે વેલ કેવી હોય ફૂલ કાંઈક હોય, પણ આનંદ આવે બધાને, આમાં આનંદ આવે. હવે આ લોકોને કઈ રીતે હવે આમાં આ બિચારા બધું કરી રહ્યા છે કે ભેટે આમાં તરે 20-25-50 હજાર રૂપિયા ભેટ થાય, બધી વસ્તુ સાચી, પણ એમાં એનું હિત છે કે અહિત છે ને બતાવવું કેમ? આપણે એને પૈસા તો લઈ લીધા, આપણે એની પાસે આપણને શ્રદ્ધા રાખી રહ્યો છે, એ ખાવ શ્રદ્ધાવિહીન પણ નથી, શ્રદ્ધા રાખીને તો પધરાવે, તપેલી કરાવી બિરાજા, પણ એ કે જવાય નહીં, આ બધું મારું વિખેરાઈ જાય તો અમારે જે આખું આયોજન છે એ વયા જાય તો આ બધું અમારું શું કામનું એમ. એટલે આ પ્રકારથી હવે એનું આમાં અહિત છે કે હિત છે? મને તો પૈસા મળ્યા એટલે હું પૈસા લઈને વયો જાઉં કે ભલે આમ કરતા જ રહેજો, જ્યારે કોઈક મરે ત્યારે અમને બોલાવજો, આ રીતે મારા પેરામને આપણે કરશું જ, આનંદથી કરીએ મારા પેરામ, પૈસા તો મળવાના છે. પણ આની અંદર એનું હિત થઈ રહ્યું કે અહિત થઈ રહ્યું? એના પૈસા મેં લઈ લીધા, વાત પૂરી થઈ ગઈ. મારે જો સારું બોલું તો ક્યારેય મારે વાંધો ન આવે, કાયમી શું તેમ બોલો છો ને ફલાણું કરો છો દીકણું, બધા પાસે ગાડું ખાવાનો ધંધો છે આ. પણ છતાં જો આપણે આ વિચાર કરશું કે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત જે છે, જેને આટલો બધો ઉપકાર કર્યો છે આપણી ઉપર, શ્રી મહાપ્રભુજી એટલો પ્રયત્ન કર્યો ભૂતલ ઉપર, એક જ ધ્યેય સાથે આપ જીવનભર ભૂતલ ઉપર બિરાજ્યા, આપણે શું એના પર દૃષ્ટિ નહીં કરીએ ક્યારેય તો આ દ્વંદ્વથી આપણે એ થાકી જશું, આપણે બંધ કરી દેશું. પણ ઘણી વખત વિચાર પણ આવે છે કે ભાઈ આપણે પણ હવે એ પૂછે તો સિદ્ધાંત કેવો, બાકી આપણે સામે ચાલીને આવું શું કામ કેવું? એમ થાય કે પૂછે આવે તો આપણે એને વાત બતાવવી, બાકી અનુકૂળ જ નથી આવતી તો શા માટે આપણે આપણો ટાઈમ બગાડવો જોઈએ? પછી એમ થાય કે જો મહાપ્રભુજી આવું વિચારીને બંધ બિરાજી ગયા હોત તો આપણને અત્યારે પુષ્ટિ માર્ગ મળ્યો ન હોત. મહાપ્રભુજી એમ કહે છે કે મારે રોજનું માયાવાદી સાથે શાસ્ત્ર કરીને આપણે સેવામાં વિક્ષેપ થાય છે, નથી સેવા સ્મરણ કાંઈ કરવા દેતા, માયાવાદી સાથે ઓલાવાદી વાત કરવું, આ કરવું, પરિભ્રમણ કરવું વગેરે કેટલી પ્રકારની એ કઠિનાઈઓ આપે પોતાના જીવનભર. આપણે વિચાર કરીએ, ખુલ્લા ચરનારવિંદથી પધારવું, એ જગ્યાએ પહાડ નદી મુકામની કોઈ વ્યવસ્થા નહીં, કોઈ જલની લોટી લેવાવાળો નહીં, જ્યાં જવાનું ત્યાં બધું આ કાંઈ વૈષ્ણવ હતા, આપણે તો વૈષ્ણવ કરવાના છે. વૈષ્ણવ કોઈ હતું જ નહીં તો કોણ મુકામ, કોઈ નથી આમંત્રણ આપતા, નથી પધરામણી થતી, નથી ભેટ થતી, છતાં પરિભ્રમણ ચાલુ જ રાખ્યું. એક જીવ હતા તો પણ આપ પધાર્યા. એટલે પાછો એમ વિચારો કે જો મહાપ્રભુજી આમ વિચારીને બિરાજી ગયા હોત તો વાત તો આપણને આ પુષ્ટિ માર્ગ અત્યારે મળ્યો જ ન હોત. આ પુષ્ટિ માર્ગમાં આપણે જીવતા ન હોત, કંઈક બીજે માર્ગે ચડ્યા હોત. જો મહાપ્રભુજીએ બંધ કરી દીધું હોત કે આ રોજની માથાકૂટ કોણ કરવી? હવે એક જીવ છે એની માટે રોજ આટલી ચક્કર કાઢવું, અને અહીંથી ચાલીને જવું હોય તો એ મહિનાઓ થતા ત્યારે એક જગ્યાએ કંઈક પહોંચાતું. આટલો એ પરિશ્રમનો વિચાર કરીએ ત્યારે ખબર પડે છે કે આપણે ખાલી ગાડીમાં મુસાફરી કરીને આવીને તોય થાકી જઈએ છીએ. ત્યારે વિચાર આવે છે કે શ્રી મહાપ્રભુજી કેમ કર્યું આ બધું? અને હવે આપણને શ્રી મહાપ્રભુજીની વાત કહેતા શરમ આવે છે. મહાપ્રભુજીની વાત આપણને કેવી હોય તો વિચાર કરવો પડે કે કેવું કે ન કેવું, ગમશે કે નહીં ગમે, આટલું બધું આપણે વિચાર કરવો પડે. મહાપ્રભુજીની વાણી કહેવાની, બીજા કોઈ નહીં. મારે ઘરની વાત નહીં, આપણા ઘરની વાત નથી કરવી, ચાલો એક પણ વાત ઘરની નહીં, એક પણ ઉદાહરણ ઘરનું નહીં, પણ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે એ પણ ન કહેવું તો પછી એ મહાપ્રભુજીના વંશનું પ્રાકટ્ય એ વ્યર્થ છે. તો પછી મહાપ્રભુજીના વંશનું પ્રાકટ્ય ભૂતલ ઉપર વ્યર્થ છે. ભૂવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃત, આ પોતાનો વંશ પ્રકટ કર્યો એનું કારણ ભક્તિનો પ્રચાર. ભક્તિના દ્વેષીઓ જે છે રોષદક પાદ સંપૃષ્ટ, આખરી વસ્તુ છે.
રોષની દ્રષ્ટિથી આપ નિહાળતા એને બાળી નાખતા, ભક્તિના દ્વેષીઓને આપ રોષપૂર્ણ દ્રષ્ટિથી રોષદક પાદ સંપૃષ્ટ. તો મહાપ્રભુજીની રોષવાળી દ્રષ્ટિ છે જે ભક્તિનો દ્વેષ કરે છે એના પ્રત્યે. એ તો મહાપ્રભુજી પણ જે ભક્તિનો દ્વેષ કરી રહ્યા છે એના ઉપર રોષ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે, ભક્તિનો દ્વેષ થઈ રહ્યો છે. એટલે બાકી કાંઈ આપણું કોણ લૂંટી જઈ રહ્યું છે, કોણ આપણને હેરાન કરી રહ્યું છે? અમારા ઘરમાં કોઈ અપસિદ્ધાંત કરવા વાળો મારા ઘરમાં આવીને કોઈ મને હેરાન કરતો નથી, મને કોઈ પણ પ્રકારથી નડતા નથી, કંઈ 5 રૂપિયાની પણ એક ખોટ કરાવતા નથી. બિચારા એ તો હજી એને હું કહું કે જો એ લોકોને જે અપસિદ્ધાંત કરવાવાળા છે, દાડીલાવાળા છે, કીર્તનવાળા છે, એ મારા માટે નાચવા તૈયાર છે આખી રાતને. એ 10,000 ભલે લઈ જાય પણ મને 50,000 અપાવી દે. એને જો હાથમાં હું રાખું તો એ બિચારા 10,000 લે પણ 50,000નો ફાયદો મને થાય, લાખ રૂપિયાનો થાય, જેવી પછી એ સૃષ્ટિ. તો એ મારું તો ઉલટાનું જો એના પ્રત્યે અમારું કોઈ બગાડ એમણે કર્યો નથી, કોઈ એનો બગાડ કર્યો નથી. ભૌતિક દ્રષ્ટિએ અમને કોઈ નડતા નથી, ઘરે આવીને હેરાન કરતા નથી કંઈ કાટલો બગાડતા નથી, કોઈ હેરાન કરતા કોઈ પણ. અને કદાચ જો એને સાથે સારી રાખવામાં આવે, એનો વિરોધ કરવામાં ન આવે તો ઉલટાનો એ તો આપણા ફાયદામાં જ છે, કે આપણને ફાયદો કરાવી દે એવા લોકો છે આ તો. કે જે લોકો નાચશે કૂદશે, ભલે 10,000 રૂપિયા લઈ જશે તો 10,000 રૂપિયા લઈ જશે તો એ 50-60,000ની ભેટ થશે, એ તો આપણને થવાની છે ને. તો ઉલટાનું એ લોકોને જરાક હાથમાં રાખવામાં આવે તો એ લોકો તો કામના, અમારી માટે આમ તો કામના વ્યક્તિઓ છે, ભૌતિક દ્રષ્ટિથી જો વિચાર કરવામાં આવે તો. પણ જો આવો વિચાર કરીને જો રહેવામાં આવે તો પછી જે શ્રી મહાપ્રભુજીના નામે પૂજાઈ રહ્યા છે, ખાઈ રહ્યા છીએ, જેના પુત્ર છે એની સાથે ભયંકર પ્રકારનો વિશ્વાસઘાત થશે, શ્રી મહાપ્રભુજી સાથે વિશ્વાસઘાત થશે. આપ કહે છે કે જો આ પ્રકટ ન થયા હોત તો અમે તો આ ભૂતનાથો દિતા આસન માર્ગ, જે આ ભગવાન શંકરના અવતાર રૂપ શંકરાચાર્ય દ્વારા પ્રવર્તિત જે માયાવાદ છે એની અંદર અમે પણ જોડાઈ ગયા હોત, અને અમારો આ જે નિજ ફલ જે છે એ રાધા વલ્લભ સેવયા, એ જે રાધા વલ્લભની જે સેવા રૂપ જે નિજ ફલ જે છે એની વાત તો જવા દો, પણ મુક્તિથી પણ એ હીન થઈ જાત, મોક્ષથી પણ હીન થઈ અને નરકોની અંદરમાં પહોંચી જાત. એ નરકમાં પહોંચવાનું ફલ બતાવ્યું છે, જગતનો દ્વેષ કરવો એનું ફલ નરક પ્રાપ્તિ બતાવેલ છે. માયાવાદીઓની પ્રાપ્તિ નરકમાં છે, તે નરકના બીજું કાંઈ ન જવો તો ગુજરાતીમાં દયારામભાઈને વાંચો તો તમારું એ બીજા કોઈ શાસ્ત્ર ન જો તો દયારામભાઈએ કંઈ કમી રાખી નથી. દયારામભાઈ કે આખરી ભાષા વાપરવામાં કમી નથી રાખી. તે નરકના નિવાસી રે, તુચ્છ જીવને કહે છે બ્રહ્મ રે, બ્રહ્મ જીવ લેખે રે. ત્યાં દયારામભાઈ પણ આ જ શબ્દનો પ્રયોગ, તે નરકના નિવાસી રે. એ તો બધા નરકના નિવાસી છે, તુચ્છ જીવને કહે છે બ્રહ્મ રે. અહમ બ્રહ્માસ્મિ રૂપ માયાવાદીને જે ફલાણા છે તે નરકના નિવાસી રે. તો એ દયારામભાઈ પણ કહે છે નરકના નિવાસી છે એ લોકો, તો માયાવાદનું ફલ નરક છે, દયારામભાઈ કહી રહ્યા છે. એટલે એ નરકના નિવાસી રે કોણ? ભક્તિનો ઉચ્છેદ જે કરી રહ્યા છે, ભક્તિનો દ્વેષ કરી રહ્યા છે, ભક્તોનો દ્વેષ કરી રહ્યા છે. જગતનો દ્વેષ કરવાથી માયાવાદમાં નરક પ્રાપ્તિ શું કામ? કે જો જગતને મિથ્યા કહે તો ભક્તિને મિથ્યા થાય. જગતમાં રહેલી ભક્તિ મિથ્યા છે, જગતમાં રહેલા ભગવત ભક્તો એનો પણ દ્વેષ થાય. તો ભક્તોનો દ્વેષ જે છે ભગવાન સહન કરી શકતા નથી, એટલે નરકના જ અધિકારી બની જાય છે. માયાવાદીઓ નરકના જ અધિકારી બને છે. જો મહાપ્રભુજી આ સત્શાસ્ત્ર પ્રકટ ન કર્યું હોત, શ્રી મહાપ્રભુજીએ માયાવાદનું ખંડન કરી અને આ પુષ્ટિ માર્ગીય આપણને જે શાસ્ત્ર પ્રકટ કર્યું આપે, શાસ્ત્રનો એ યથાર્થ અર્થ જો પ્રકટ ન કર્યો હોત તો આપણે બધા ત્યાં જ પહોંચવાના હતા. અને હવે કંઈ બાકી રહ્યું નથી. હવે મહાપ્રભુજી મળી ગયા તો અહીંયા પહોંચવાના અધિકારી બની જ ગયા છીએ. હવે એમાંથી બચો, આપણે અહીંયા પહોંચવાના અધિકારી બની જ ગયા છીએ. ઘણા કીધું અમને તો પૂર્ણ વિશ્વાસ છે કે મહાપ્રભુજી એવું નહીં કરે. મેં કીધું મહાપ્રભુ તમારી સામે જોવે પણ નહીં, તમારે કુકર્મ કરવા છે, મહાપ્રભુજીના સિદ્ધાંતની વિરુદ્ધ ચાલવું છે, તમારી સામે દ્રષ્ટિ ના કરે મહાપ્રભુજી. તમે શું મહાપ્રભુજીની વાત કરો છો? શ્રી મહાપ્રભુ તમારી સામે દ્રષ્ટિ કરે જ નહીં, કોઈ દિવસ કરી શકે નહીં. તમે ખોટા વિશ્વાસ લઈને બેઠા છો. આ તમારો અંધવિશ્વાસ છે કે તમે કુકર્મ કરશો તો એ મહાપ્રભુજી તો અમે નરકમાં નહીં જ જઈએ. તમે ભલે કહેતા હો પણ અમે તો નહીં જ જઈએ, અમે તો પુષ્ટિ છીએ. હવે ભ્રમિત થઈ ગયા છો તમે પુષ્ટિ કરીને. પુષ્ટિ નથી, તમે પ્રવાહી છો, કેવલ નિસર્ગ તિરસ રીપુ જેવા છો તમે તો. જે ગુસાઈજી નિસર્ગ, બીજી કોઈ શબ્દ પ્રયોગ નથી કરતો, પણ નિસર્ગ તિરસ રીપુ, જેને કહે કે સહજ આસુરી. અને ભગવાન ગીતાજીમાં કહે છે તો જાનતી અધમામ ગતિ, એને તો અધમ ગતિની જ પ્રાપ્તિ થાય. આપણે બધા
પુષ્ટિ માર્ગ પ્રાપ્ત થયો છે તો પણ હજી ત્યાં જવાના અધિકારી બની ગયા છીએ, તો હવે શું કરવું? ન પ્રગટ થયા હોત, શાસ્ત્ર પ્રગટ ન થયું હોત તો શું થાય? આપણે ત્યાં પહોંચવાના અધિકારી બની ગયા છીએ. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે આ બધા જે માયાવાદી આદિ જે શાસ્ત્રો જે છે એનો આટલો બધો ઉપદ્રવ વહેલો, ઉપદ્રવ જ કહી શકાય, એનો પ્રચાર વધે એ ઉપદ્રવ જ કહેવાય, ખોટો પ્રચાર વધે તો ઉપદ્રવ થાય એ ઉપદ્રવ જ કહેવાય. મહાપ્રભુજીનું ઉપદ્રવ રૂપ લાગતું હશે, કારણ કે આટલો બધો માયાવાદીઓ જો ભરડો લીધો છે. પણ બીજા પીસાય તો બરાબર છે, કંઈ ભગવાનની ઈચ્છા એમને એ રીતે રાખવાની હોય તો, પણ દેવીજીઓ જો અંદર પીસાઈ જાય, ભક્તિનો દ્વેષ થઈ જાય, ભક્તિનો ઉચ્છેદ થઈ જાય, શાસ્ત્રોનો ઉચ્છેદ થઈ જાય, ખોટા અર્થો શાસ્ત્રના પ્રગટ કરવામાં આવે, આ પરિસ્થિતિ અસહ્ય લાગી શ્રી વલ્લભને. ત્યારે આપ કહે છે કે સાત્વિકા ભગવદ ભક્તા યે મુક્તૌ અધિકારિણ ભવાન સંભવા દૈવા તેષામ અર્થે યેષ ઉદ્યમ. આ મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે આ પ્રકારથી સાત્વિક લોકો એ મુક્તિના અધિકારી છે, કોઈ પણ પ્રકારથી મુક્તિના અધિકારી છે. સાત્વિકા ભગવદ ભક્તા, જે ભગવાનના ભક્ત છે. મુક્તો અધિકારીન, એ મુક્તિના અધિકારી છે. અને ભગવાન એનો અંતિમ જન્મ વિચાર્યો છે ભવાન સંભવા દૈવા, કિનારે આવીને ડૂબી ન જાય એટલો મહાપ્રભુજીનો પરિશ્રમ છે કે આ કિનારે આવીને ક્યાંક ડૂબી ન જાય. કિનારે તો પહોંચી ગયા, પણ હવે એને કિનારે પહોંચવાની કઈ વાર નથી, ત્યાં ડૂબી જાય, છેલ્લે ડૂબી જાય. કુશળ તરવૈયો છેલ્લે ડૂબે, ઓલો જે નવો શીખતો હોય એ વચ્ચે ક્યાંક ડૂબે, કે નવો શીખવા પડે કાં પડે ત્યાં જ જો આવડે નહીં તરતા તો ત્યાં નહીં કદાચ એ પાણી એ ઘૂસી જાય, ત્યાં નહીં ખલાસ થઈ જાય. થોડુંક અધકચરો હોય તો વચ્ચે જઈને પડે, પણ જો કુશળ તરવૈયો હોય તો છેલ્લે સુધી તો તૈરે જ જાય, પણ એ કિનારે આવીને ડૂબી જાય, પછી એની લિમિટ પૂરી થઈ જાય ત્યાં ડૂબે. કુશળ તરવૈયો છેલ્લે જ ડૂબે, વચ્ચે ક્યાંય ન ડૂબે, પસાર કરીને છેલ્લે. એ કુશળ તરવૈયો જે છે એ કિનારે આવીને ડૂબે. મહાપ્રભુજી કે કિનારે પહોંચી ગયા એવા સાત્વિકા ભગવદ ભક્તા યે મુક્તૌ અધિકારિણ ભવાન સંભવા દૈવાત તેષામ અર્થે યેષ ઉદ્યમ. મારો આ પ્રયત્ન આવા લોકો માટે છે, કિનારે પહોંચવાની તૈયારી છે. ભલે મર્યાદા ન હોય કે પુષ્ટિ ન હોય, કોઈ પણ કિનારો એને હવે પ્રવાહમાંથી બહાર નીકળવાની એની તૈયારી છે. અંતિમ જન્મ છે, ભગવાનની પણ ઈચ્છા છે કે એનો અંતિમ જન્મ થાય. અને જો કિનારે આવીને કોઈ માયાવાદી આદિ શાસ્ત્રોની અંદર જે પડી જશે તો ક્યાં પાછા પહોંચી જશે નક્કી નથી. તેષામ અર્થે, એવા લોકો માટે મારો આ પ્રયત્ન છે, ઉદ્યમ છે, કિનારે આવીને ન ડૂબે એટલા માટે હું આ પ્રયત્ન કરી રહ્યો છું કે કિનારે આવીને એ ડૂબે નહીં.